પણ ઠહેરાવ હું ગોતી રહ્યો હતો મારા જીવનમાં કે ઠહેરાવ કયું ઇન્સ્ટ્રુમેન્ટ લાવી શકે. એ આ રામસાગર છે કે જેણે મારા જીવનમાં ઠહેરાવ લાવ્યો. તો એક સમયે લાંબા સમય પછી જ્યારે એક વખત એક નદી પાસે બેઠા હતા ને ત્યારે આવો કોઈ વ્યક્તિ ઇન્સ્ટ્રુમેન્ટને ટ્યુન કરી રહ્યો હતો. તો એ જોયું એણે કે તાર ઢીલો રાખે તો તારમાંથી સંગીતનો જન્મે, અને તારને બહુ વધારે ટાઈટ કરે, ખેંચી લે તો એ તાર તૂટી જાય. તો એ વાત ઉપરથી બુદ્ધને ખબર પડી કે મારે મધ્ય માર્ગ ઉપર બોલવાનું છે. તારને બહુ ઢીલો રાખવાનો નથી અને બહુ ખેંચી પણ નથી લેવાનું. કે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ એ અચાનક અંધારા હાશેજી. કોઈ મને પૂછે કે સંગીત અથવા તો પરમાત્મા, હું 10 વખત હું સંગીતને સિલેક્ટ કરીશ. મને કોરો પરમાત્મા પણ નથી જોતો. સંગીત એક એવું માધ્યમ છે કે પરમાત્મા અને સંગીત બે અલગ જ નથી. બ્રહ્માંડમાં હજી એક નાદ ચાલે છે, જેમ યુનિવર્સમાં નાસાએ બહુ સરસ એક રિસર્ચ કર્યું કે જેમાં અધ્યાત્મમાં એક સૂર ચાલે છે, કે એક નાદ ચાલે છે. એ નાદ હજી પણ આપણા શરીરમાં મહેસૂસ છે. જો તમારે કોશિશ કરીને સાંભળવાની, તમારા કાનમાં આંગળી નાખો એટલે તમને એક હમિંગ જેવો સાઉન્ડ સંભળાય. એ બ્રહ્માંડનો છે. અને શાસ્ત્ર એવું કહે છે કે મૃત્યુના 24 કલાક પહેલા એ નાદ બંધ થઈ જાય છે. આ છોડવાની યાત્રા છે, કંઈક મેળવવાની નહીં. તો મિતભાઈ, આજે આપણે રામસાગરની જ વાત કરીએ તો એ રામસાગર જ કેમ? રામસાગરનો વિચાર હું કરું તો મને ભક્ત કવિ નરસિંહ મહેતા યાદ આવે, મીરાબાઈ યાદ આવે, ગંગા સતી યાદ આવે. સાચું. તો આ રામસાગર જ કેમ? એમાં શું છે એવું વિશેષ? ભવસાગર તરાવી શકે નહીં રામસાગર. ગિટાર સિતારા જે મન થાય વગાડજો, પણ સેલ્ફ હારે પોતાની જાત સાથે સમય વિતાવવાનું મન થાય ત્યારે રામસાગરને લઈને બેસવું. એ તમને તમારા સુધી લઈ જાય. તમારી અંદરના જેટલા પણ વ્યગ્રતા છે એ બધાને ઓછી જરૂર પડશે. એટલે મેં પછી રામસાગર બનાવવાની શરૂઆત કરી. વાહ. કે રામસાગર હું જ બનાવીને દરેક ગુજરાતના ઘરે પહોંચાડીશ. આપણે જોયું છે કે આ ગુજરાતમાં જૂના સૌરાષ્ટ્રમાં આવીએ ને તો આપણને ખબર પડે ઘરે ઘરમાં પેલા તો રામસાગર જોવા મળતા. બિલકુલ. બહુ એમાં કોઈ મોટી વાત હતી જ નહીં કે જેને આવડે છે ને શીખવું છે ને કંઈક આમાં હરિપ્રસાદ ચોરસિયા થઈ જવું છે, એવું નથી. તમારો પ્રયત્ન એ છે કે એક દિવસ હું આ જન્મમાં 1000 રામસાગરી જોઈને જાય, કે 1000 ગુજરાતમાંથી એવા યુવાનો તૈયાર થાય, એવા વ્યક્તિઓ તૈયાર થાય કે જે આ રામસાગરની યાત્રાને આગળ વધારે. બહુ જરૂર છે, નહીંતર ગુજરાતને લોકો ભૂલી જાય. કાયા ધૂલ હો જાસી રે દેશ ઓસ રામોતી જોકા पवन का लग जाए जब का पवन का लग जाए काया धूल हो जासी. નમસ્તે મિત્રો, સ્પીક બિંદાસમાં આપનું ફરીથી સ્વાગત છે. અને આપણે અધ્યાત્મના વિવિધ ઇન્ટરવ્યૂ કરતા હોઈએ છીએ, સત્સંગ કરતા હોઈએ છીએ, પણ આજે એક અધ્યાત્મમાં એક સરસ એક આખી નવી જ વાત લઈને આવ્યા છીએ, અને છે સંગીત, નાદ, સાધના અને સંગીત. એક જાણે કે એક અધ્યાત્મનું જ એક પાસું છે, અથવા તો અધ્યાત્મ જ છે. તો આ સંગીત જે છે એના વિશે આપણે જે સંગીતજ્ઞ છે, મ્યુઝિશિયન છે મિત દવે, એમની પાસેથી આપણે સત્સંગ કરી, એમની યાત્રા અને સંગીત વિશે, અને થોડું આપણે એમને વચ્ચે વિનંતી કરી અને એમને જે મોજ આવે આપણે સંગીત સાંભળશું. અને આ વિડીયોમાં છેલ્લે સુધી જોડા રહેજો. આપને ખૂબ ખૂબ એમાં જલસો થઈ જવાનો છે. અને ખાસ હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરેલું હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરી દેજો. મિતભાઈ, આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. પહેલા તો આપના રામસાગર સાથે જોઈએ છીએ, તો પેલો જ પ્રશ્ન, રામસાગર જ કેમ? હું મ્યુઝિકલ બેકગ્રાઉન્ડથી આવું છું. મારા કાકા બહુ સારા પાર્શ્વગાયક જેને કહી શકાય, પ્રફુલભાઈ દવે, આપ સૌએ નામ સાંભળ્યું હશે. બાળપણથી એમની સાથે એક એ ફેમિલીમાં રહ્યા, એટલે એક સંગીત તો ગળથુથીમાં એમના કારણે મળ્યું. પણ મારા ઘરે છે ને, તમે આવો ને તો અલગ અલગ 70-80 પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે, કે જેમાં તંતુ વાદ્યથી માંડી, ચામડાના ચમાર વાદ્યથી માંડી, ઢોલ, તબલા, એમાં એક વન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ રામસાગર પણ છે. પણ
કોઈ દિવસ એની સાથે રૂબરૂ થવાનો મોકો નહોતો મળ્યો. અમે ઘરમાં બધા બેઠા હોય, ગાતા હોય, તો પેલું ઇન્સ્ટ્રુમેન્ટ તો અમારા ઘરમાં એવી રીતે જ મળ્યું હતું કે ભાઈ કિચનમાં રસોડામાં કામ કરતા હોય અને તપેલી ઊંધી વાળી અને એને તબલા બનાવ્યા હોય અને વાટકાના મંજીરા. તો ત્યાંથી ઇન્સ્ટ્રુમેન્ટની શરૂઆત થઈ મારા જીવનના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટમાં. એમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટે મને કંઈકનું કંઈક શીખવાડ્યું, સમજ આપી, પણ હું કંઈક ખોજી રહ્યો હતો. મારી કોઈ ખોજ હતી અને ખોજ ક્યાંક અધૂરી હોય એવું લાગતું હતું. મને મજા બહુ આવે, મનને ભરવાના બહુ અલગ અલગ રસ્તાઓ છે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા, સાધનાના રસ્તા છે, પણ ઠહેરાવ હું ગોતી રહ્યો હતો મારા જીવનમાં કે ઠહેરાવ કયું ઇન્સ્ટ્રુમેન્ટ લાવી શકે. એ આ રામ સાગર છે કે જેણે મારા જીવનમાં ઠહેરાવ લાવ્યો. કદાચ ગિટાર, સિતાર, વીણા, તાનપુરા બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે બહુ 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 આધ્યાત્મિક ઇન્સ્ટ્રુમેન્ટ હશે આ બધા, પણ મારા જીવનમાં જેણે મને વિચાર, જે ખોજ, હજી પણ ખોજ ચાલુ જ છે, ખોજ પૂરી નથી થઈ, પણ કઈ દિશામાં જવું એ દિશા મને રામસાગરે આપી છે. તો આપણે આપણો સત્સંગ આગળ વધારીએ પહેલા આપને કોઈ પસંદીદા કોઈ રચના હોય, જી, કોઈ પણ આપણા ભક્તોની કે સાધુ સંતોની, ગંગા સતી અને પાનબાઈ ખૂબ ગમે છે, પણ આપને જે પસંદ હોય થોડો. વાત નીકળી ટ્યુનિંગની, એટલે એ વાત દર્શક મિત્રોને કહી દઉં કે બહુ ગહેરું ઇન્સ્ટ્રુમેન્ટ છે. બુદ્ધને જે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપરથી બોલવાનું નક્કી કર્યું હતું, બુદ્ધના બુદ્ધત્વ પછી એમને ખબર નહોતી કે કઈ વસ્તુ ઉપર બોલવાનું, મારે શું મેસેજ આપવાનો છે બધાને. તો એક સમયે, લાંબા સમય પછી જ્યારે એક વખત એક નદી પાસે બેઠા હતા ને ત્યારે આવો કોઈ વ્યક્તિ ઇન્સ્ટ્રુમેન્ટને ટ્યુન કરી હતો. તો એ જોયું એને કે તાર ઢીલો રાખે તો તારમાંથી સંગીતનો જન્મે, અને તારને બહુ વધારે ટાઈટ કરે, ખેંચી લે તો એ તાર તૂટી જાય. તો એ વાત ઉપરથી બુદ્ધને ખબર પડી કે મારે મધ્ય માર્ગ ઉપર બોલવાનું છે, કે તારને બહુ ઢીલો રાખવાનો નથી અને બહુ ખેંચી પણ નથી લેવાનું. જેના હાથમાં રામસાગર જોઈને શીખવાનું મન થાય એવા માં ગંગા સતી. મધરાતનો પહોર ભાંગી ગયો હોય, 18 વાયુ શાંત થઈ ગયા હોય, કૂતરાની દાઢું બંધાઈ ગઈ હોય, તારલિયા ટમટમતા હોય ને એવા સમયે, આરાધના સમયે ગંગા સતી, માં પાનબાઈ અને અમુક મિત્રો આવો રામસાગર બેસી અને એક પછી એક વાત માં ગંગા સતીએ પાનબાઈને સમજાવીને એમ કરીને આપણને 52 ભજન મળ્યા. પણ વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ, એ અચાનક અંધારા જોત રે જોતામાં દિવસો વયા રે જાશે રે પાનબાઈ, 21,600 કાળ ખાશે. એટલે કે છે કે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, એ અચાનક અંધારા થશે. કે પાનબાઈ, પાનબાઈ એ જાણ્યા જેવ્યા તો એ અજાણ છે રે પાનબાઈ, એ અધૂરિયાને નો કહેવાય રે. બહુ સરસ વાત કરે કે આ તો જાણવા જેવી વાત છે, એ અધૂરિયાને ન કહેવાય, ગમે ને ન મૂકી દેવાય. ભગત બાબુ કહેતા કે આ તો હૈડાની વાતો, એને ચોરે નો ચિતરાય કાગડા.
એ જ વાત ગંગા સતી કહે શું કે જાણ્યા જેવી આ તો અજાણ છે રે પાનબાઈ કે અધોરે આને નો કહેવાય ગુપત રસનો ખેલ છે ટપટો પાનબાઈ આટી રે મેલો તું ઘણું સમજાય અરે ગાંઠું રે છોડો તું ઘણું સમજાય ગ્રંથિ નો બાંધો કે આજે આપણે આપણા જીવનમાં જેટલા પણ વ્યક્તિઓ છે એની માટે ક્યાંક ને ક્યાંક ગ્રંથિ બંધાઈ જાય છે આપણને ગંગા સતી કહે ગાંઠું રે મેલો તો તમને સમજાય એટલે એના માટે મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઈ તો હું બતાવું ગુરુજીનો દેશ માન મૂકીને તમે આવો ને તો હું તમને ગુરુજીનો દેશ મન રે મૂકી પણ કદાચ એવું કહે છે કે માન મૂકી અહંકાર મૂકી મને સતત મારા માનનો જ વિચાર આવે હું કરું ગંગા સતી ના પાડે સજાતી વિજાતી ને જુગતી બતાવી દઉં પાનબાઈ અરે બીબે પાડી દઉં નવલી ભાત બેવું તારું બદલાવી દઉં આપણું મોલ્ડ તારું કરવી દઉં એટલે હે વીજળી ને ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક કીડીને કણ હાથીને મળ પણ તમને મને ક્ષણ ગંગા સતી વાત કરે કે વીજળીના ચમકારે મોતીડા પરાવો ને તો હમણાં જીવનમાં અંધારું થઈ જશે વાહ 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 થોડીક વાર આપણે એક અલગ જ કાળમાં જતા રહ્યા હોય ને ટ્રાન્સમાં જતા રહ્યા હોય અરે હવે પાછા પ્રયાસ સાથે પાછા આવીએ અને સત્સંગ આગળ વધારીએ વાહ સંગીત આપ તો જી એના સાધક છો જી ભાઈ અમે એના શ્રાવક છીએ પણ આપ એના સાધક છો તો સંગીત અને અધ્યાત્મ વચ્ચેનો આપે શું સંબંધ અનુભવેલો છે એ અમારે સમજવું છે મારા સદગુરુ ઓશો બહુ સરસ વાત કરે છે કે કોઈ મને પૂછે કે સંગીત અથવા તો પરમાત્મા હું 10 વખત હું સંગીતને સિલેક્ટ કરીશ મને કોરો પરમાત્મા પણ નથી જતો સંગીત એક એવું માધ્યમ છે કે પરમાત્મા અને સંગીત બે અલગ જ નથી અધ્યાત્મ અને સંગીત બે અલગ છે જ નહીં જેમ તમે કીધું કે સાધના અલગ અલગ પ્રકારની જેટલી સાધના છે એમાં સંગીત એક એવી સાધના છે કે જેને પરમાત્માને એને અલગ જેમ કે તમે જો આટલી બધી આર્ટ છે એમાં નર્તન એક એવી આર્ટ છે કે જેમાં નર્તન અને નાટ્યકાર એ બે અલગ નથી રહી શકતા એવી સંગીત એવી ઘટના છે કે જેમાં પરમાત્મા અને સંગીત એ બંને એક થાય છે તમારે જો એને સાધવું હોય તો તમે સંગીત ખાલી શરૂ કરી દો જીવનમાં ગાવાનું તમને પરમાત્માની પણ હવે જરૂર નથી તો કદાચ એનાથી પણ આગળ છે પરમાત્માથી પણ આગળ છે આગળ પાછળની ધ સેન્સ આપણે કોઈ કમ્પેર નથી કરી રહ્યા પણ મારા દેખે સંગીત એ ભગવાન સમાન છે તમારે ભગવત્તાને મહેસૂસ કરવી હોય તો તમે સંગીત ગાવા માંડો રામસાગર લઈને નાચવા માંડો તમને એ ભગવત્તા મહેસૂસ થશે આમ તો સંગીત વિશે ચર્ચા ન કરી શકીએ એટલે આપણે સત્સંગના ભાવથી જ આગળ વધીએ છીએ સંગીત આવે ત્યારે એક અધ્યાત્મમાં એક નાદ સાધનાની વાત છે નાદ અનાહત નાદ આંતરિક નાદ આ કહેવાય છે તો થોડુંક એ પણ તમારી પાસેથી સમજવું છે કે આ સંગીત એ આંતરિક નાદ એ બધું શું છે જેમાં આમાં એક જ સૂર છે એક તારો જે કહેવાય એક જ સૂર છે બરાબર એ એક સૂરમાં આખું બ્રહ્માંડ છે રાઈટ હવે મારે આને સાધવો છે જેમ ભાઈ વાત કરી કે નાદ બ્રહ્માંડમાં હજી એક નાદ ચાલે છે જેમ યુનિવર્સમાં નાસાએ બહુ સરસ એક રિસર્ચ કર્યું કે જેમાં અધ્યાત્મમાં એક સૂર ચાલે છે કે એક નાદ ચાલે છે એ નાદ હજી પણ આપણા શરીરમાં મહેસૂસ છે જો તમારે કોશિશ કરવીને સાંભળવાની તમારા કાનમાં આંગળી નાખો એટલે તમને એક હમિંગ જેવો સાઉન્ડ સંભળાય એ બ્રહ્માંડનો છે અને શાસ્ત્ર એવું કહે છે કે મૃત્યુના 24 કલાક પહેલા એ નાદ બંધ થઈ જાય છે આ ગહેરો એક નાદ છે એક ફ્રીક્વન્સી એવું સમજો કે જે વાગી રહી છે
અને ફ્રિકવન્સીમાં ભેગા થવા માટે આવા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે કે જેને સાધી લ્યો તો જે બ્રહ્માંડનો નાદ છે ને એ તમને સંભળાવે. તો એક ઘણા બધા શબ્દ એના પર છે કે ભાઈ ગગનમાં રામ રમે રંગારો, કે મારો પ્રભુ રમે નિરાધારો. એ જે નાદની વાત થાય છે ને એ આવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ. ને એક અત્યારના સાધકોને એક ખાસ પ્રશ્ન હોય છે, કોઈ પણ સાધનામાં જાય એકાગ્રતા એટલે વિચારો ખૂબ આવે છે. જી. અને સંગીતમાં તો અમને તો એ પણ અનુભવ છે, ખાલી સાંભળીએ તો પણ બહુ સાચું, ખૂબ વિચારો ઘટી જાય છે. તમે તો આની આરાધના કરો છો, તો સંગીત અને એકાગ્રતા અને સાધના આ ત્રણેય વચ્ચેનો સંબંધ તમારા અનુભવમાં કેવો રહ્યો છે? એકાગ્રતા એટલે અટેન્ટિવનેસ. મારી વાતને થોડી રીતે સમજાવું કે એકાગ્રતાથી કદાચ એક ધ્યાન ફલિત થઈ જાય એવું જરૂરી નથી. એ એક વિધિ થઈ, ધ્યાનની વિધિ અને ધ્યાનમાં બહુ મોટો ફરક છે. એમ એકાગ્રતા જે છે એ એક સ્થિતિ બનાવવાની કોશિશ છે, પણ એક સ્થિતિ બનાવ્યા પછી આની સાથે એ ફ્લોમાં ગણો કે એ એમાં વહેવાની મજા છે. તો એક વખત એ આવી જાય તો પછી તમે એમાં જઈ શકો. તો મારા દેખે વિચારો બહુ ચાલતા હોય. હવે આજે પણ જ્યારે પરફોર્મન્સ કરીએ તો એ ચાલુ થવાનું, પેલું સ્ટ્રિંગ આવવાનું એને પહેલાં બહુ વિચાર ચાલતા હોય, કેવું જશે, કેવું રહેશે, આવું ઘણું. પણ જ્યારે પેલો રણકાર જ્યારે રામસાગરનો વાગે, ધીરે 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 એ બધા જે અવાજ છે ને એ શાંત થતા જાય. ધીરે ધીરે બધા જ શોર ઓછા થતા જાય અને ધીરે ધીરે સૂરનું વાતાવરણ બનતું જાય. પછી એકાગ્રતા હોય તોય ભલે અને ધ્યાન લાગી જાય તોય ભલે. પછી આપણે કરવાવાળા છીએ જ નહીં. પછી તો એ બાજુ વાત જ લઈ જાય છે કે હવે તો તમારે જોવાનું છે, ખાલી સાક્ષી બેસો જે વ્યક્તિ ગાઈ રહ્યો છે. તો પોતાને છોડવો પડે. આ છોડવાની યાત્રા છે, કંઈક મેળવવાની નહીં. તો મિતભાઈ, આજે આપણે રામસાગરની જ વાત કરીએ તો એ રામસાગર જ કેમ? રામસાગરનો વિચાર હું કરું તો મને ભક્ત કવિ નરસિંહ મહેતા યાદ આવે, મીરાબાઈ યાદ આવે, ગંગા સતી યાદ આવે. સાચું. તો રામસાગર જ કેમ? એમાં શું છે એવું વિશેષ? ભવસાગર તરાવી શકે નહીં રામસાગર. વાહ. બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, બહુ બધા. જેમ મેં આગળ વાત કરી કે ગિટાર, સિતાર, વીણા, હવે તો એનું ત્રીજી પેઢી આવી, યુકુલેલે, નાનું બટકું. તો આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ કદાચ એવું બને કે સાધનાકીય ઇન્સ્ટ્રુમેન્ટ, કારણ કે સંગીત એ પોતે સાધના છે, હે ને? પણ બધા સાધનામાં એક અવરોધ રૂપ જે હોય છે હંમેશા વાત, કે સાધનામાં બાધા આવતી હોય છે કે મન બહુ ભરાય, મનને બહુ આનંદ બહુ આવો જોતો હોય માનવી. એટલે આપણે નામ પડ્યું માનવી, કારણ કે એને મન આપ્યું. તો એના અલગ અલગ પ્રકાર છે કે ઓડિયન્સને શું ગમે છે એ ગાવાને ટ્રાય કરે. અત્યારે ચાલી શું રહ્યું છે ટ્રેન્ડ, એ ગાવાનો ટ્રાય કરે, પ્રયત્ન કરે, પરફોર્મન્સ આવી જાય. તો નેમ, ફેમ, પૈસો, પ્રતિષ્ઠા, આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ રામસાગર જે રેર ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું કારણ કદાચ તમે જોયું હોય કે કાનદાસ બાપુના ભજનમાં એ ટીપુ વાગતી હોય, તબલાની, મંજીરાની ચાલતું હોય, પણ એમાં એક રામસાગરનો રણકાર પાછળથી આવતો હોય. કે પછી હજી હેમંતભાઈ ચૌહાણ, એમના હાથમાં મેં જોયો છે કે એ હજી વગાડે છે, પણ ધીરે ધીરે લુપ્ત થતું ગયું, કારણ કે એનું ચલણ બંધ થઈ ગયું. એમાંથી ફાઇનાન્શિયલ કન્વર્ઝન એ બધાને મળતું બંધ થઈ ગયું. હવે પૈસા મળતા બંધ થઈ જાય એટલે લોકો એને એમ કે ભાઈ આ તો હવે આઉટડેટેડ થઈ ગયું. પણ પૈસો જ બધું નથી, બહારી મૂડી જ બધું નથી. ભીતરની મૂડી પણ ભેગી કરવી એટલી જ જરૂરી છે. બહારની કરો 100% કામ લાગશે, પણ ભીતરની એનાથી વધારે અલગ. બેની યુઝફુલનેસ અલગ છે, બેના કામ અલગ છે. તો મારા દેખે રામસાગર ધીરે ધીરે રેર થતો ગયો. તો રામસાગર ધીરે ધીરે એ ચલણ હટતું ગયું. ભજન ને એ બધા સમય બદલાડો, ટેકનોલોજી બદલાણી, એમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ ધીરે ધીરે લુપ્ત થતું ગયું. હવે જ્યારે મારા હાથમાં આવ્યું આ વસ્તુ, ત્યારે એ એવા કગાર ઉપર હતી કે કદાચ આ બચે ન બચે, હે ને? પણ જ્યાં સુધી મને એવું છે કે જ્યાં સુધી સંગીતને નિયમ લાગુ પડે છે, અમુક ઇન્સ્ટ્રુમેન્ટને બચાવવાની જરૂર નથી, એ રહેશે. જેમ કૃષ્ણ 5000 વર્ષ થઈ ગયા પણ હજી એ હાજર હોય એવું તમને મહેસૂસ થાય, એને બચાવવાની જરૂર નથી. તો સંસ્કૃતિને બચાવવાનો પ્રયત્ન નથી. પણ હું એટલું જરૂર કહીશ કે ધીરે 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 આજે ટેકનોલોજી, આજે વાત બની રહી છે, જે બાજુ જઈ રહી છે, ગિટાર, સિતારા જે મન થાય વગાડજો, પણ સેલ્ફ હારે પોતાની જાત સાથે સમય વિતાવવાનું મન થાય ત્યારે રામસાગરને લઈને બેસજો. એ તમને તમારા સુધી લઈ જશે. તમારી અંદરના જેટલા પણ વ્યગ્રતા છે ને એ બધાને ઓછી જરૂર કરશે.
જી, બહુ સરસ વાત દીપભાઈ તમે કરી કે જી. આપણે આને બચાવવાની જરૂર નથી. હા, અને આમ જોઈએ તો આ માધ્યમથી કદાચ આપને બચાવી બચાવી શકશે. લે, વાહ જી વાહ, ક્યાં આપણી વાત. ભીતર યાત્રા જે છે એમાં બચાવનાર આ હા, સાધન થઈ શકે. અને થોડુંક મારે પણ આજે જાણવું છે. આજે જી. અમે રાજકોટમાં છીએ અને અહીંયા તેઓનો એક વર્કશોપ ચાલી રહ્યો છે ને કે જેમાં તેઓ રામસાગર વિશે સમજાવી રહ્યા છે. તો થોડુંક એ જાણવું છે કે આપ જી. જે વર્કશોપ છે એનું ફોર્મેટ શું છે, આપ શું હા. શીખવાડો છો અને એ આખો વર્કશોપ જી. કોણ અટેન્ડ કરી જી. શકે? આની શરૂઆત એવી રીતે થઈ બાબુ કે મારે પોતાને રામસાગર બનાવવો હતો અને ક્યાંક રામસાગર સારો મળે નહીં. આ તમે જુઓ, મારો રામસાગર થોડો અલગ છે, અલગ પ્રકારનો છે. એની ક્વોલિટી, એનો નાદ થોડો અલગ છે. હવે આ ક્વોલિટી, આ નાદની વાત જે આપણે કરી કે નાદ સાંભળો તો એ ક્વોલિટી જોતી હતી, પણ એ કંઈ ક્વોલિટી મળતી નહોતી. લાંબો સમય મેં ગોત્યું, રિસર્ચ કર્યો, આપણે રખડીએ જેને કહેવાય, પણ કંઈ રામસાગર મળે નહીં. અને પછી મને લાંબા સમય પછી એવું લાગ્યું કે કદાચ હવે મારે જ આની શરૂઆત કરવી પડશે. એટલે મેં પછી રામસાગર બનાવવાની શરૂઆત કરી દીધી. વાહ. કે રામસાગર હવે હું જ બનાવીને દરેક ગુજરાતના ઘરે પહોંચાડીશ. આપણે જોયું છે કે આ ગુજરાતમાં જૂના સૌરાષ્ટ્રમાં આવીએ ને તો આપણને ખબર પડે ઘરે ઘરમાં પેલા તો રામસાગર જોવા મળતા. બિલકુલ. બહુ એમાં કોઈ મોટી વાત હતી જ નહીં કે જેને આવડે છે ને શીખવું છે ને કંઈક આમાં હરિપ્રસાદ ચોરસિયા થઈ જવું છે, એવું નથી. તો ઘરે ઘરમાં ગવાતું આ ઇન્સ્ટ્રુમેન્ટ હતું. પણ ધીરે ધીરે કહું છું ને કે સમય જતા સમયને એવી ઝપાટ વાગ્યો કે આ ઇન્સ્ટ્રુમેન્ટ બંધ થઈ ગયું. તો મારો પ્રયત્ન એ છે, આજે વર્કશોપ કરું છું એના કારણે કહું છું કે મારો પ્રયત્ન એ છે કે એક દિવસ હું આ જન્મમાં 1000 રામસાગરી જોઈને જાઉં, કે 1000 ગુજરાતમાંથી એવા યુવાનો તૈયાર થાય, એવા વ્યક્તિઓ તૈયાર થાય કે જે આ રામસાગરની યાત્રાને આગળ વધારે. બહુ જરૂર છે, કે નહીંતર ગુજરાતને લોકો ભૂલી જશે, ગુજરાતની કળાને ભૂલી જશે. અને આ ગુજરાતનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો ગુજરાતની લોક સંસ્કૃતિને ફરી આપણે કંઈક નવું રૂપ આપવું છે. નવા રૂપે, નવા રંગે એ આપણે રામસાગરને લાવીએ છીએ. તો અલગ અલગ સિટી, અલગ અલગ જેટલા શહેર છે એમાં હું જઈશ અને મારે ભીડ નથી જોતી. જેમ આપણે વાત કરી કે ભાઈ આ કેવી રીતે હાલશે, એ મારે નથી હલાવવું. બરાબર. તો મારે ભીડ નથી જોતી. મને આખા શહેરમાંથી 15 એવા લોકો જોઈએ છે કે જે આ યાત્રામાં, હવનમાં હોમાવા માટે તૈયાર હોય. અને એ બહુ ઓછા લોકોની જરૂર છે આમાં. એક શબ્દની બહુ સરસ લાઈન છે કે તારી જણસ વીરા જુદી, એના જુદા જાણનહાર. તારી બનાવટ અલગ છે, તારી જણસ વીરા જુદી, એના જુદા જાણનહાર. જૂઠા કે મીઠા નામ પાડીશ નહીં, ભલે નવ જડે લેનાર. એના લેનાર ન મળે ને તો એને જે ગમે છે એ બાજુ જવાની જરૂર જ નથી. એ લોકોને સાંભળવા, એ લોકોને ખબર નથી, એ બધાને કહેવાની જરૂર છે કે આપણે આ સાંભળવાની જરૂર છે. એ સામે કોઈ મૂકવા વાળું વ્યક્તિ નથી. એ જો હશે તો એ લોકો જરૂર એને સાંભળશે. જેમ આજે મારી વાતને સાંભળે છે. મને શરૂઆતમાં તકલીફ પડી હશે કે ભાઈ લોકો સુધી પહોંચવામાં, સમજાવવામાં કે કેમ રામસાગર, પણ આજે હું એ મહેસૂસ કરું છું કે ના, આજે હવે તકલીફ નથી પડતી. આજે હું જે સિટીમાં જાઉં, જે શહેરમાં જાઉં છું, એક ખાલી ઇન્સ્ટાગ્રામના સ્ટોરીમાં નાખી દઉં કે આજે હું આવ્યો છું અને મારે લોકોને મળવાની ઈચ્છા કરી, રામસાગર ઉપર ગાવાની ઈચ્છા કરી, અને આજે આવે છે લોકો સાંભળવા. કબીરને, ગોરખને, દાસી જીવણને, ગંગા સતીને, મીરાબાઈને, કેના નામ લેવા, બધા માટે એ લોકો એટલા ઓપન છે. પણ એને આપવું પડે. એની પાસે એ છે, જેને ખબર હોય કે અહીંયા છે તો હું એ માગવા જઈ શકું. એ વસ્તુ હાજર હોવી જોઈએ. એટલે ધીરે ધીરે વર્કશોપ કરી રહ્યો છું કે જે વર્કશોપમાં 15 જણા આવે અને ઇન્સ્ટ્રુમેન્ટ પણ હું જ આપું છું બધાને કે લ્યો આ ઇન્સ્ટ્રુમેન્ટ તમે શીખો. અને એ શીખતા શીખતા, એ ટ્યુનિંગ કરતાં કરતાં એને જીવનનું ટ્યુનિંગ આવડી જાય છે કે મારા જીવનના સા અને પ એને કેવી રીતે હું ટ્યુન કરીશ. તો આખો દિવસ 10 થી 4નો વર્કશોપ હોય. હવે 4 દિવસ હોય, લોકો આવે, અલગ અલગ સાહિત્યની આરે વાતું થાય, ટ્યુનિંગ શીખે, અલગ અલગ ઇમોશન ખુલે છે. મેં આ વર્કશોપમાં લોકોને રોતા જોયા છે કે મારી અંદરથી વર્ષોથી કંઈક એવું પડ્યું હતું કે જે દબાઈ ગયેલું હતું, એ આ રામસાગરે ખોલ્યું. અને જેમ આપણે વાત કરી કે ખરેખર હું કાયમ વર્કશોપમાં કહેતો હોઉં છું કે આપણે રામસાગરને નથી સિલેક્ટ કરતા, એ ચૂઝ નથી કરતા, એ આપણને ચૂઝ કરે છે. એણે નક્કી કર્યું છે કે મારે કોની પાસે જવું છે. તો એ બહુ મોટી અને ગહેરી વાત છે. વાહ. તો આમાંથી તો અમને એવું થોડુંક સમજાણું કે ભાઈ વ્યક્તિને એક્સપ્રેસ થવું છે ને એના માટે સંગીત છે એ સૌથી સારું માધ્યમ છે. એમાં રામસાગર છે એટલે આપણે જે ઇમોશન્સની વાત કરી. હવે આમાં આપણે આગળ વધીએ. આપણે હમણાં કબીર સાહેબને યાદ કર્યા, તો આપને કોઈ પ્રિય હોય કબીર સાહેબનો દોહો, એ અમારા દર્શકોને સંભળાવો.
કબીરની એક સાખી મને બહુ ગમે છે, પહેલા હું તમને એ સંભળાવું. જી. कबीरा गर्व न कीजिए और नव हंसिए कोई, कबीरा गर्व न कीजिए और नव हंसिए कोई, अपनी नाव समुद्र में ओ और क्या जाने क्या हो. કબીર કહે છે કે કોઈના ઉપર હસો નહીં, અને પોતાની હારી વાત હોય તેના પર ગર્વ તરત આવી જાય, ઈગો આવી જાય, અહંકાર આવી જાય. अरे अपनी नाव समुद्र में क्या जाने क्या હોય. जो का पवन का लग जाए जब का पवन का लग जाए काया धूल हो जासे, काया धूल हो जासे रे देखो ओसरा मोती जो का पवन का लग जाए जब का पवन का लग जाए काया धूल हो जाए. काया धूल हो जासे रे देश ओसरा मोती जो का पवन का लग जाए जब का पवन का लग जाए काया धूल हो जासी. ऐसा सख्त था महाराज जिनका मुल्कों पे था राज, जिन घर झूलता जिन घर झूलता तेरे जैसे ओसरा मोती जो का पवन का लग जाए जब का पवन का लग जाए काया धूल हो जासी. फूट गया सिंदरानो तेल बिखर गयो सब, निज खेल बुझ गई दिया की बाती, बुझ गए दिया की बात तेरे जैसे ओसरा मोती जो का पवन का लग जाए, जो का पवन का लग जाए काया धूल हो जासी, काया धूल हो जासी, काया धूल हो जासी. શાંતિ ક્યાં ખોજવી એના જવાબો મળી રહ્યા છે. વાહ વાહ વાહ. પણ આપણો સત્સંગ છે એટલે જી આપણે ભાઈ. શબ્દ રૂપે આગળ વધીએ કે હું બેઠો તો આપનો જી. વર્કશોપ ચાલતો તો એમાં જી. આપ એક સરસ વાત કરી. મેં એનો હા. થોડોક પ્રસાદી મેં લીધી, એક થોડોક મને જી. ઈચ્છા છે દર્શકોને પણ આપો કે આપે વાત કરી કે ઈષ્ટ હા. જે છે એનું હા. જે સંગીત છે એમાં પ્રશ્ન છે, રાઈટ. વાય સિંગિંગ વાહ એવું મેં વાહ સાંભળ્યું, વાહ વાહ. અને આપણું જે સંગીત છે એમાં ઉત્તર છે, જવાબ છે. વાહ. તો આ શું છે? એ મારું એક રિસર્ચ ગણો અથવા તો એ મારો એક પોઈન્ટ ઓફ વ્યૂ છે. એને સાચા ખોટામાં દર્શક મિત્રો ન તોલે, પણ એક સૂરની જ્યાં સુધી વાત છે કે અમુક સૂર આપણા મિડલ ઇસ્ટની એ બાજુથી આવેલા છે. જેમ કે આપણા પ્રભાતીના સૂર એ બધા મિડલ ઇસ્ટથી આવેલા હોય ને એવું લાગે. એના સૂર બધા એવા છે. જે તો- કયા સૂર એ પણ સાથે સાથે કહી શકો. हे जागने तू जागवा मारा कृष्ण गोवाळिया तुझ विना धेનમાં કોણ જાશે. ઓ વો 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 વો
જોવો આ વાઇસ સિંગિંગ નો પ્રકાર એટલું ઊંચું હોય આપણે તો તાકાત નહીં કે ગવાય આઝાદ મહેસૂસ સમજો એક દર્દ છે એમાં પેઇન છે અમે પેઇન છે તો મિડલ ઈસ્ટ એને બહુ સારો સવાલ કર્યો એ બધું ક્યાં છે પરમાત્માને ક્યાં ગોતો એને જોરથી કેવી પડી વાત ક્યાં ગોતો એની દિશા મિડલ ઈસ્ટ એવું કહે છે કે પરમાત્મા બધે જ છે બહાર ખોજો ચારે બાજુ ખોજો કે પરમાત્મા બધે જ છે અંદરની દિશા બહારની બાજુ તેનો સવાલ છે તો થોડા લાઉડ છે મોટેથી કેવું પડે કારણ કે દૂર સુધી જાઓ લાઉડલી કેવું પડે એની સામે તમે આ બાજુ વિયાવો છો ભારતીય સંત પરંપરા કે એક મિનિટ એટલું જોરથી બોલવાની જરૂર નથી અંદર ભીતરમાં જ પડી હે વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ હે અચાનક કાંઈ જાતી વાત નથી કે આટલું મોટેથી બોલવાની જાડું પડે કે મેરું તો ડગે પણ જેના એટલી જ વાત છે મનડા ડગે નહીં પાનવા ભાંગે રે પડે ને ભલે બ્રહ્માંડ તો ભારતીય પરંપરા મને મારા દેખે તો ભારતીય પરંપરા છે ને જવાબ આપજો ને એવું લાગે સારામાં સારો સવાલ એ મિડલ ઈસ્ટે ઉભો કર્યો છે કે પરમાત્માને ક્યાં ખોજવો અને એનો સારામાં સારો જવાબ પૂર્વમાં ભારત કે ભારતીય સંતો પાસેથી મળે કે ક્યાં ખોજવો અને કેવી રીતે ખોજવો. વાહ વાહ અત્યારે એમનો વર્કશોપ ચાલી રહ્યો છે એટલે આપણે હવે સત્સંગ ઇન્ટરવ્યૂના અંત તરફ જઈએ. તો અમને જે સંગીત વિશે અને જે તમે પ્રસાદી આપી તો જતા આપ એના સાધક છો તો કોઈ સંગીત માટે સંગીત વતી સંગીત દ્વારા આપને કોઈ ચોક્કસ સંદેશ આપવો હોય સંગીત માટે તો એ પ્લીઝ તમે અમારા દર્શકોને. સંગીત પોતે જ એક બહુ મોટો સંદેશ છે કારણ કે બધા એમાં નહીં હોય આ ભીડનો વિષય નથી પણ મારા દેખે મારા કે આપણે છે ને હજી બહુ રિજિડ છીએ આપણે ગંગા સતી વાત જે ગોરખ કરે છે ને કે એ અવર છે આપણે થોડાક અવર જેવા છીએ થોડાક નિર્જીવ જેવા છીએ આપણને અમુક ઇમોશન અડતા નથી આપણી અંદર હજી ઘણી વ્યગ્રતા પડી છે આપણી અંદર હજી ઘણો અહંકાર પડ્યો છે અમુક તમસ પીડ્યા છે અને રસ્તો નથી કારણ કે જીવંત ગુરુ બહુ ઓછા છે અને શરણ આપણને ક્યાં ઝૂકવું જોઈએ એ જ ખબર નથી. મને નસરત સાહેબ યાદ આવે નસર સાહેબ કહેતા નસરત ફતેહ અલી ખાન કે સર जिस पे न झुक जाए उसे दर नहीं कहते और जो हर दर पे झुक जाए उसे सर नहीं कहते. क्या बात. તો ક્યાં ઝૂકવું જોઈએ એ આપણને નથી. તો કદાચ મારા દેખે કોઈ આવા ગુરુ રામસાગર જેવા ગુરુ કોઈ સંગીતજ્ઞ કોઈ કે જીવનમાં સંગીત આવશે ને તોય મને લાગે કે થોડો ફેરફાર છે ને જીવનમાં થવા માંડશે. થોડી જેમ ગંગા સતી કીધું ગાંઠ્યું રે મેલો તો સમજાય તો
તો ગંગા સતીને કંઈ એવી જરૂર નહોતી કે ગાવા માટે કે હાલો ગાવું છે, અને ગાયક નથી થવું, એને વાત સમજાવી હતી. વાહ. એટલે મને લાગે કે ગાવું જરૂરી છે, કે ગાતા ગાતા કોને ખબર કયો શબ્દ અડી જાય, અને આપણને નથી ખબર, કારણ કે આપણે પાનબાઈ નથી થતા ને એટલે ગંગા સતી નથી આવતી. તો મારો એક પ્રયાસ છે કે એટલા પાનબાઈ ભેગા કરી લઈએ કે જ્યાં એક ગંગા સતીની ચેતના તો આપણા ગુજરાતમાં ફરી જન્મે, અને ફરી આપણે 52 ભજન સાંભળીએ એમના કંઠે, અને ફરી નવી વાતે લઈને આવે. ત્યારે કદાચ એ વાતની જરૂર છે કે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ. તો હવે સમય બદલાણો છે, તો મને લાગે ફરી એકવાર ગંગા સતીની જરૂર ઊભી થઈ છે. આ એના પ્રયત્ન છે. હું જે ગામે ગામ વર્કશોપ કરું છું, કદાચ એના પ્રયત્ન કે કદાચ મને થોડાક મુઠ્ઠીભર એવા ગંગા સતીને સાંભળવાવાળા લોકો મળી જાય, કદાચ પાનબાઈ જેવી સ્થિતિ મારી અંદર જન્મી જાય, અને કોઈ ગુરુ આવે અને મને સરેન્ડર કરવાનો મોકો મળે. તો સંગીત એવું માધ્યમ છે. તો દરેક મિત્ર, દરેક સાધક, દરેક દર્શક મિત્રને કહીશ કે જીવનમાં રોજ અડધી કલાક પોતાની હારે રહીને ગાવાનું શરૂ કરી દેજો. વાહ વાહ. જીવન ચક્ર છે એટલે આપણો જ પ્રાચીન વારસો હવે ફરીથી આપને ગમવા લાગે છે. વચ્ચે મુકાઈ ગયો હતો, અને એમાં આપણી વચ્ચે જે નિમિત્ત બનીને આવતા હોય છે, જેમ કે મિત દવે છે, તો તેના થકી આપણે આપણો પ્રાચીન વારસો છે પાછો મળવાનો જ છે. મિતભાઈ, જતા આમાં શું છે, આમાં પણ એક લાલચ હોય છે, જેમ સંસારમાં લાલચ હોય છે, સાત્વિક લાલચ છે. સાત્વિક લાલચ છે. તો જતા હજી કોઈ રચના આપની પ્રિય હોય આપણે દર્શકોને સંભળાવીએ. ગગનમાં રામ રમે રંગારો રે, ગગનમાં રામ રમે રંગારો રે, ગગનમાં રામ રમે રંગારો રે, મારો પરબો રમે રાનારો ગગનમાં રામ રમે રંગારો રે. અરે ગગનમાં બાજા બાજે, અરે ગગનમાં બાજા બાજે, એનો ચહેરે જેણો શોર નથી, માર બહુ શોર છે. જેણો રે જેણો, જેણો રે જેણો, જેણો રે જેણો, જેણો રે જેણો જીયારો ગગનમાં, ગગનમાં રામ રમે રંગારો રે. વાહ. સરસ. મિતભાઈ, તમે સમય કાઢી અરે ભાઈ, મારી સાથે વાત કરી, અમને આ પ્રસાદી આપી, બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.